સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? હાઉ ડુ ઓર્ગેનિઝમ્સ રીપ્રોડ્યુસ? વાસ્તવમાં પોષણ, શ્વસન અથવા ઉત્સર્જન જેવી જરૂરી જૈવિક ક્રિયાઓની તુલનામાં કોઈ વયસ્ક પ્રાણી એટલે કે સજીવને જીવિત રહેવા માટે પ્રજનનની ક્રિયા જરૂરી નથી. બીજું કે સજીવને સંતતિનું નિર્માણ કરવા માટે વધુ ઊર્જા વ્યય કરવી પડે છે. તો પછી તે ક્રિયામાં પોતાની ઊર્જાને નકામી શા માટે ગુમાવે, જે ક્રિયા તેને જીવિત રાખવા માટે જરૂરી નથી? આપણને વિવિધ સજીવ એટલા માટે દ્રષ્ટિગોચર થાય છે કારણ કે તેઓ પ્રજનન કરે છે. જો તે સજીવ એકલો હોય અને કોઈ પણ પ્રજનન દ્વારા પોતાના જેવા જ સજીવની ઉત્પત્તિ ન કરી શકે તો આપણને તેના અસ્તિત્વની પણ ખબર ન પડે. કોઈ જાતિમાં મળી આવતા સજીવોની વિશાળ સંખ્યા જ આપણને તેમના અસ્તિત્વનું જાણકારી આપે છે. આપણને કેવી રીતે ખબર પડે છે કે બે સજીવ એક જ જાતિના સભ્ય છે? સામાન્યતઃ આપણે એવું એટલા માટે કહીએ છીએ તેઓ એક સમાન દેખાય છે. આમ પ્રજનન કરવાવાળા નવી સંતતિનું સર્જન કરે છે જે ખૂબ વધુ પ્રમાણ સુધી તેઓને સમાન જોવા મળે છે. શું સજીવો પૂર્ણરૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે? ડુ ઓર્ગેનિઝમ્સ ક્રિએટ એક્ઝેક્ટ કોપીઝ ઓફ ધેમસેલ્વ્સ? વિવિધ સજીવોની સંરચના, આકાર એટલે કે કદ તેમજ આકૃતિ સમાન હોવાને કારણે જ તે સમાન જોવા મળે છે. શરીરની સંરચના સમાન હોવા માટે તેમને બ્લ્યુપ્રિન્ટ પણ સમાન હોવી જોઈએ. આમ પોતાના આધારભૂત સ્તરે પ્રજનન કરવું એ સજીવની સંરચનાની બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરવાનો છે. કોષના કોષકેન્દ્રમાં રહેલા રંગસૂત્રોના ડીએનએ એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડના અણુઓમાં આનુવંશિક લક્ષણોનો સંદેશ હોય છે જે પિતૃ તરફથી સંતતિમાં આવે છે. કોષના કોષકેન્દ્રમાં ડીએનએમાં પ્રોટીન સંશ્લેષણ પામતો પ્રોટીન પણ ભિન્ન હોય છે. ભિન્ન એટલે કે અલગ પ્રોટીન પરિવર્તિત એટલે કે બદલાયેલ શારીરિક સંરચના તરફ દોરી જાય છે. આમ પ્રજનનની મૂળભૂત ઘટના ડીએનએની પ્રતિકૃતિ બનાવવાની છે. ડીએનએની પ્રતિકૃતિ બનાવવા માટે કોષો વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે જે પ્રજનન કોષમાં ડીએનએની બે પ્રતિકૃતિઓ બનાવે છે અને તેઓનું એકબીજાથી અલગ હોવું જરૂરી છે. પરંતુ ડીએનએની એક પ્રતિકૃતિને મૂળ કોષમાં રાખીને બીજી પ્રતિકૃતિને તેની એટલે કે કોષની બહાર કાઢી નાખવાથી કામ ચાલતું નથી, કારણ કે બીજી પ્રતિકૃતિની પાસે જૈવિક ક્રિયાઓના રક્ષણ માટે સંગઠિત કોષીય સંરચના હોતી નથી. જેથી ડીએનએની પ્રતિકૃતિ બનાવવાની સાથે સાથે બીજી કોષીય સંરચનાઓનું સર્જન પણ થાય છે. તેના પછી ડીએનએની પ્રતિકૃતિઓ અલગ થઈ જાય છે. પરિણામ રૂપે એક કોષ વિભાજિત થઈને બે કોષો બનાવે છે. આ બે કોષો એક સમાન છે. કોઈપણ જૈવ રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી. આમ આ અપેક્ષિત છે કે ડીએનએ પ્રતિકૃતિની પ્રક્રિયામાં કેટલીક ભિન્નતા હોઈ શકે છે. પરિણામ રૂપે નિર્માણ પામનારા ડીએનએની પ્રતિકૃતિઓ એક સમાન તો હશે, પરંતુ મૂળ ડીએનએને સમરૂપ ન હોય. કેટલીક ભિન્નતાઓ એટલી ઝડપી અને તીવ્ર હોય કે ડીએનએની નવી પ્રતિકૃતિ પોતાના કોણીય સંગઠનની સાથે સમયોજિત થઈ શકે નહીં. આ પ્રકારની સંતતિ કે બાળકોષ મૃત્યુ પામે છે એટલે કે નાશ પામે છે. બીજી તરફ ડીએનએ પ્રતિકૃતિની અનેક વિભિન્નતાઓ એટલી બધી ઝડપી હોતી નથી. આમ બાળકોષો સમાન હોવા છતાં કોઈને કોઈ સ્વરૂપમાં એકબીજાથી ભિન્ન હોય છે. પ્રજનનમાં થનારી આ ભિન્નતાઓ જૈવ વિકાસ ઉદ્વિકાસનો આધાર છે. ભિન્નતાનું મહત્વ, ધ ઇમ્પોર્ટન્સ ઓફ વેરિએશન. પોતાની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી સજીવોની વસ્તી યોગ્ય નિવસન તંત્રમાં સ્થાન અથવા વસવાટ પ્રાપ્ત કરે છે. પ્રજનન દરમિયાન
ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય, સજીવની શારીરિક સંરચના તેમજ બંધારણ એટલે કે ડિઝાઇન જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કે જે તેઓને વિશિષ્ટ વસવાટને યોગ્ય બનાવે છે. આમ કોઈ જાતિ એટલે કે સ્પીસીસની વસ્તીની સ્થાયિત્વનો સંબંધ પ્રજનન સાથે છે, પરંતુ વસવાટમાં અનેક પરિવર્તન આવી શકે છે જે સજીવોના નિયંત્રણમાં હોતું નથી. પૃથ્વીનું તાપમાન ઓછું કે વધારે થઈ શકે છે. પાણીના સ્તરમાં પરિવર્તન અથવા કોઈ ઉલ્કાની અથડામણ તેના કેટલાક ઉદાહરણ છે. જો એક વસ્તી કોઈ વસવાટને અનુકૂળ છે અને આ વસવાટમાં કેટલાક અતિ ઝડપી પરિવર્તન આવે તો આવી અવસ્થામાં વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની પણ સંભાવના છે. તેમ છતાં જો આ વસ્તીના થોડા સજીવોમાં કેટલીક ભિન્નતા આવેલી હશે, તેઓ જીવતા રહેવાની કેટલીક સંભાવના ધરાવે છે. આમ જો શીતોષ્ણ પાણીમાં મળી આવનારા જીવાણુઓની વસ્તી હોય અને વૈશ્વિક ઉષ્મીકરણ એટલે કે ગ્લોબલ વોર્મિંગના કારણે પાણીનું તાપમાન વધી જાય તો મોટાભાગના આ જીવાણુઓ મરી જાય, પરંતુ તાપમાન પ્રતિરોધી ક્ષમતા ધરાવનારા કેટલાક પરાવર્તક જીવાણુઓ જીવિત રહી શકે અને વૃદ્ધિ કરી શકે. આમ ભિન્નતાઓ જાતિની જીવિતતા ઉપયોગી છે. એકલા એટલે કે એક સજીવોમાં પ્રજનનની પદ્ધતિઓ એટલે કે રીતો એટલે કે મોડ્સ ઓફ રિપ્રોડક્શન યુઝડ બાય સિંગલ ઓર્ગેનિઝમ્સ. પ્રવૃત્તિ: 100 ml પાણીમાં 10 ગ્રામ ખાંડને ઓગાળો. એક કસનળીમાં આ દ્રાવણને 20 ml લો. તેમાં એક ચપટી ભરીને યીસ્ટનો પાવડર નાખો. કસનળીના મુખને રૂથી ઢાંકીને કોઈ ગરમ સ્થાને એટલે કે જ્યાં તાપમાન વધારે હોય ત્યાં મૂકી રાખો. 1 કે 2 કલાક પછી કસનળીમાંથી યીસ્ટના સંવર્ધિત દ્રાવણમાંથી એક ટીપું સ્લાઇડ પર લઈને તેના પર કવર સ્લિપ ઢાંકો. સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સ્લાઇડનું પરીક્ષણ કરતા યીસ્ટ કોષો જોવા મળે છે. પ્રવૃત્તિ: બ્રેડના એક ટુકડાને પાણીમાં પલાળીને ઠંડા, ભેજવાળા અને અંધકારવાળા સ્થાન પર તેને મૂકો. વિપુલદર્શક દક્કાચ એટલે કે મેગ્નિફાઇંગ ગ્લાસની મદદથી બ્રેડના ટુકડાનું અવલોકન કરો. બ્રેડના ટુકડા પર રૂના સફેદ તાતણા જેવી જાળીદાર રચના જોવા મળે છે. અહીં પ્રવૃત્તિ 1માં યીસ્ટ એક કોષ રૂપે વૃદ્ધિ પામે છે, તેમજ બીજી પ્રવૃત્તિમાં ફૂગ બહુકોષી તંતુમય સ્વરૂપે વૃદ્ધિ પામે છે. વિવિધ સજીવોની પ્રજનનની રીત તેઓની શારીરિક સંરચના પર આધારિત હોય છે. ભાજન એટલે કે વિખંડન એટલે કે ફિઝન. એક કોષીય સજીવોમાં કોષ વિભાજન અથવા ભાજન કે વિખંડન દ્વારા નવા સજીવોની ઉત્પત્તિ થાય છે. ભાજનની અનેક રીતો જોવા મળી છે. ઘણા જીવાણુઓ અને પ્રજીવોનું કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજન થાય છે. અમીબા જેવા સજીવોમાં કોષ વિભાજન કોઈપણ સમતલમાં થઈ શકે છે. પ્રવૃત્તિ: અમીબાની કાયમી સ્લાઇડનું સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કરો. આ જ રીતે અમીબાની દ્વિભાજનની કાયમી સ્લાઇડનું અવલોકન કરો. હવે બંને સ્લાઇડ્સની તુલના કરો. કેટલાક એકકોષીય સજીવોમાં શારીરિક સંરચના વધારે સંગઠિત થયેલી હોય છે. ઉદાહરણ તરીકે કાલા અઝરના રોગકારક લેશમાનિયામાં કોષના એક છેડા પર ચાબુક જેવી સૂક્ષ્મ સંરચના હોય છે. એવા સજીવોમાં દ્વિભાજન એક નિયત સમતલમાં જ થાય છે. મેલેરિયાના પરોપજીવી પ્લાઝ્મોડિયમ જેવા અન્ય એકકોષીય સજીવ એક સાથે અનેક સંતતિ કે બાળ કોષોમાં વિભાજિત થાય છે, જેને બહુભાજન કહે છે. યીસ્ટના કોષોમાંથી નાની કલિકા ઉપસી આવે છે અને પછી કોષથી અલગ થઈ જાય છે અને સ્વતંત્ર રીતે તે વૃદ્ધિ પામે છે.
અવખંડન એટલે કે ફ્રેગમેન્ટેશન. પ્રવૃત્તિ: કોઈ સરોવર અથવા તળાવ જેનું પાણી ઊંડું અને પીળું દેખાય છે અને જેમાં તંતુના જેવી સંરચનાઓ હોય તેમાંથી થોડુંક પાણી એકત્ર કરો. એક સ્લાઇડ પર 1 કે 2 તંતુઓ મૂકો. આ તંતુઓ પર ગ્લિસરીનનું એક ટીપું મૂકી અને કવર સ્લિપ ઢાંકી દો. સૂક્ષ્મદર્શક યંત્રની નીચે સ્લાઇડનું અવલોકન કરો. શું તમે સ્પાઇરોગાયરાના તંતુઓમાં વિવિધ પેશીને ઓળખી શકો છો? ના, કારણ કે સ્પાઇરોગાયરાના તંતુમાં પેશીઓનો અભાવ હોય છે. સરળ સંરચનાવાળા બહુકોષીય સજીવોમાં પ્રજનનની સરળ રીત કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે, સ્પાઇરોગાયરા સામાન્યતઃ વિકાસ પામીને નાના નાના ટુકડાઓમાં અવખંડિત થઈ જાય છે. આ ટુકડા અથવા ખંડ વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે. આ પ્રકારની આલિંગી પ્રજનનને અવખંડન કહે છે. પરંતુ આ બધા બહુકોષીય સજીવો માટે સાચું નથી. તે સરળ સ્વરૂપે દરેક કોષનું કોષ વિભાજન કરી શકતા નથી. તેનું કારણ છે કે મોટાભાગના બહુકોષીય સજીવ વિવિધ કોષોનો સમૂહ માત્ર નથી. વિશેષ કાર્ય માટે વિશિષ્ટ કોષો સંગઠિત થઈને પેશીનું નિર્માણ કરે છે અને પેશી સંગઠિત થઈ અંગ બનાવે છે. શરીરમાં તેઓની સ્થિતિ પણ નિશ્ચિત હોય છે. એવી ચોક્કસ વ્યવસ્થિત પરિસ્થિતિમાં કોષ દર કોષ વિભાજન અવ્યવહારિક છે. આમ બહુકોષીય સજીવોના પ્રજનન માટે અપેક્ષિત વધારે જટિલ રીતની જરૂરિયાત હોય છે. બહુકોષીય સજીવો દ્વારા દર્શાવાતી એક સામાન્ય પદ્ધતિ છે કે વિવિધ પ્રકારના કોષો વિશિષ્ટ કાર્ય માટે કાર્યક્ષમ હોય જે સામાન્ય વ્યવસ્થાનું અનુકરણ કરે છે. આ પ્રકારના સજીવોમાં પ્રજનન માટે વિશિષ્ટ પ્રકારના કોષો હોય છે. સજીવ અનેક પ્રકારના કોષોના બનેલા હોય છે. સજીવમાં કેટલાક એવા કોષો હોવા જોઈએ જેમાં વૃદ્ધિ, ક્રમ, પ્રસરણ અને યોગ્ય પરિસ્થિતિમાં વિશેષ પ્રકારના કોષ નિર્માણની ક્ષમતા હોવી જોઈએ. પુનઃજનન કે પુનર્જનન એટલે કે રીજનરેશન. પૂર્ણ સ્વરૂપે વિભેદિત સજીવોમાં પોતાના વાનસ્પતિક ભાગમાંથી નવા સજીવનું નિર્માણની ક્ષમતા હોય છે. એટલે કે જે કોઈ કારણે સજીવના ખંડોને ટુકડાઓ થઈ જાય છે અથવા કેટલાક ટુકડાઓમાં તૂટી જાય છે તો તેના અનેક ટુકડા વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રા અને પ્લેનેરિયા જેવા સરળ પ્રાણીઓને જો કેટલાક ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે તો પ્રત્યેક ટુકડા વિકાસ પામીને સંપૂર્ણ સજીવમાં પરિણમે છે. આને પુનર્જનન કે પુનઃજનન એટલે કે પુનર્સર્જન કહેવાય છે. પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા દર્શાવાય છે. આ કોષોના ક્રમ પ્રસરણથી અનેક કોષો બને છે. કોષોના આ સમૂહથી પરિવર્તન દરમિયાન વિવિધ પ્રકારના કોષો તેમજ પેશી બને છે. આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે તેમજ ક્રમથી દર્શાવાય છે, જેને વિકાસ કહે છે. પુનર્જનન અને પ્રજનન સમાન નથી. તેનું કારણ એ છે કે પ્રત્યેક સજીવના કોઈપણ ભાગને કાપીને કે તોડીને સામાન્યતઃ નવો સજીવ ઉત્પન્ન કરી શકાય નહીં. કલિકા સર્જન એટલે કે બર્ડિંગ. હાઇડ્રા જેવા કેટલાક પ્રાણીઓ પુનર્જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કલિકા સર્જન માટે કરે છે. હાઇડ્રામાં કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાન ઉપસી આવે છે અને તે ભાગ એટલે કે ઉપસેલો વિકાસ પામે છે. આ ઉપસેલો ભાગ એટલે કલિકા, જે વૃદ્ધિ પામીને બાળ સજીવમાં ફેરવાય છે અને પૂર્ણ વિકાસ પામતા પિતૃથી અલગ થઈ સ્વતંત્ર જીવ એટલે કે પ્રાણી બને છે. પ્રજનન એટલે કે વેજીટેટિવ પ્રોપેગેશન ઓર વેજીટેટિવ રિપ્રોડક્શન. ઘણી એવી વનસ્પતિઓ છે કે જેઓના કેટલાક ભાગ જેવા કે મૂળ, પ્રકાંડ અને પર્ણો યોગ્ય સાનુકૂળ પરિસ્થિતિઓમાં વિકાસ પામીને નવા છોડને ઉત્પન્ન કરે છે.
મોટાભાગના પ્રાણીઓથી વિરુદ્ધ એક છોડ કે વનસ્પતિ તેની ક્ષમતાનો ઉપયોગ પ્રજનનની રીતના સ્વરૂપમાં કરે છે. કલમ, દાબકલમ અને આરોપણ જેવી વાનસ્પતિક પ્રજનનની તકનીકનો ઉપયોગ ખેતીવાડી એટલે કે કૃષિમાં પણ થાય છે. શેરડી, ગુલાબ કે દ્રાક્ષ તેના કેટલાક ઉદાહરણો છે. વાનસ્પતિક પ્રજનન દ્વારા વનસ્પતિઓને ઉગાડવા કે ઉછેરવા માટેનો સમય બીજ દ્વારા ઉગાડેલા છોડની તુલનામાં પુષ્પ તેમજ ફળ ઓછા સમયમાં આવવા લાગે છે. આ પદ્ધતિ કેળા, નારંગી, ગુલાબ તેમજ મોગરા જેવી વનસ્પતિઓને ઉગાડવા માટે ઉપયોગી છે, જેઓ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દે છે. વાનસ્પતિક પ્રજનનનો બીજો લાભ એ પણ છે કે આ પ્રકારે ઉત્પન્ન થયેલી બધી વનસ્પતિઓ આનુવંશિક રીતે પિતૃ વનસ્પતિને સમાન હોય છે. પ્રવૃત્તિ: એક બટાટાને લઈને તેની સપાટીનું અવલોકન કરો. તેના પર કે તેમાં કોઈ ખાડો દેખાય છે? બટાટાને નાના નાના ટુકડાઓમાં કાપો કે જેથી કેટલાક ટુકડાઓમાં આ ખાડોનો ભાગ રહે અને કેટલાકમાં ન રહે. એક ટ્રેમાં રૂની પાતળી સપાટી પાથરી અને તેને ભીની કરો. ખાડાવાળા ટુકડાઓ એટલે કે કલિકા ધરાવતા ટુકડાઓને એક તરફ અને ખાડા વગરના ટુકડાઓને બીજી તરફ રાખો. હવે પછીના કેટલાક દિવસો સુધી આ ટુકડાઓમાં થનારા પરિવર્તનોનું અવલોકન કરો. ધ્યાન રાખો કે ટ્રેમાં રૂની ભીનાશ રહેવી જરૂરી છે. ખાડાવાળા ટુકડાઓમાંથી પ્રરો અને મૂળનો વિકાસ થઈ રહ્યો છે. આ જ રીતે પાનકુટી એટલે કે પર્ણકુટી બાયોફિલ્મના પર્ણોની પર્ણકિનારી પર પણ કેટલીક કલિકાઓ વિકાસ પામે છે અને ભૂમિ પર પડી જાય છે અને નવા છોડનો વિકાસ દર્શાવે છે. પ્રવૃત્તિ: એક અરુનિવેલ એટલે કે મની પ્લાન્ટ કે પોથોસ પ્લાન્ટનો છોડ લો. તે છોડને કેટલાક ટુકડાઓમાં વિભાજિત કરો કે જેથી પ્રત્યેક ટુકડામાં ઓછામાં ઓછું એક પર્ણ નિશ્ચિત રૂપે હોય. 2 પર્ણોની વચ્ચેવાળા ભાગના કેટલાક ટુકડા કરી એકઠા કરો. બધા ટુકડાઓને એક છેડેથી પાણીમાં ડૂબાડીને રાખો અને હવે પછીના કેટલાક દિવસો સુધી તે ટુકડાઓનું અવલોકન કરો. અવલોકન: જે ટુકડાઓ ગાંઠ સ્થાને એક પર્ણ ધરાવતા હતા તે ટુકડાઓ વૃદ્ધિ પામી તાજા પર્ણોનો વિકાસ દર્શાવે છે, જેના પરથી તારણ મળે છે કે અડુની વેલમાં પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન માટે ગાંઠ આવશ્યક છે. બીજાણુ નિર્માણ એટલે કે સ્પોર ફોર્મેશન. અનેક સરળ બહુકોષીય સજીવોમાં પણ વિશિષ્ટ પ્રજનન સંરચનાઓ જોવા મળે છે. અહીં બ્રેડ પર તંતુ જેવી કેટલીક સંરચનાઓ વિકાસ પામેલી હતી. આ રાઇઝોપસ ફૂગની જાળીરૂપ રચના હતી. તે પ્રજનનનો ભાગ નથી, પરંતુ ઉદરવસ્થ તંતુઓ પર સૂક્ષ્મ ગોળાકાર સંરચનાઓ પ્રજનનમાં ભાગ લે છે. આ ગોળાકાર ગુચ્છ જેવી રચના બીજાણુધાની છે, જેમાં વિશિષ્ટ કોષો અથવા બીજાણુ મળી આવે છે. આ બીજાણુ વૃદ્ધિ પામીને રાઇઝોપસના એક નવા સજીવની રચના ઉત્પન્ન કરે છે. બીજાણુની ચારેય તરફ એક જાડી દિવાલ હોય છે, જે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તેઓનું રક્ષણ કરે છે. ભેજયુક્ત સપાટીના સંપર્કમાં આવતાની સાથે જ તે વૃદ્ધિ પામવાની શરૂઆત કરી લે છે અથવા વૃદ્ધિ પામે છે. અત્યાર સુધી પ્રજનનની જે પદ્ધતિઓ કે રીતોની આપણે ચર્ચા કરી તે બધા પદ્ધતિઓમાં સંતતિનું સર્જન માત્ર એક જ સજીવ દ્વારા થાય છે. આને અલિંગી પ્રજનન કહે છે. લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. આપણે પ્રજનનની એ પદ્ધતિથી પણ પરિચિત છીએ કે જેમાં સંતતિ ઉત્પન્ન કરવાના હેતુએ 2 વ્યક્તિઓની ભાગીદારી હોય છે. ન તો આખલો વાછરડાને જન્મ આપી શકે છે અને ન તો એકલી મરઘીથી નવા મરઘાના બચ્ચાની ઉત્પત્તિ થઈ શકે છે. આવા સજીવોને નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે નર તેમજ માદા બંને લિંગોની જરૂરિયાત હોય છે. લિંગી પ્રજનનની રીત કે પદ્ધતિ: એક પિતૃકોષમાંથી 2 બાળકોષોના નિર્માણમાં ડીએનએની પ્રતિકૃતિ થવી કે સર્જાવી તેમજ કોષીય સંગઠન બંને જરૂરી છે. જેમ કે આપણે જાણ્યું છે કે ડીએનએ પ્રતિકૃતિની તકનીક સંપૂર્ણ રીતે યથાર્થ નથી. પરિણામી એટલે કે ઉદ્ભવતી ત્રુટીઓ કે ખામીઓ
સજીવની વસ્તીમાં ભિન્નતાનો સ્ત્રોત છે. પ્રત્યેક સજીવ વ્યક્તિગત રીતે ભિન્નતાઓ સામે સંરક્ષિત હોઈ શકે નહીં, પરંતુ વસ્તીમાં જોવા મળતી ભિન્નતાઓ તે જાતિના અસ્તિત્વને એટલે કે જીવ સાતત્યને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. આમ સજીવોમાં પ્રજનનની કોઈ એવી પદ્ધતિ કે રીત વધારે સાર્થક હોવી જોઈએ જેમાં વધારે ભિન્નતા ઉત્પન્ન થઈ શકે છે. જો ડીએનએ પ્રતિકૃતિની ક્રિયા સંપૂર્ણપણે યથાર્થ નથી, તો તે ચોક્કસ છે કે તેમાં ભિન્નતા અત્યંત ધીમી રીતે ઉત્પન્ન થાય. જો ડીએનએ પ્રતિકૃતિની ક્રિયાવિધિ ઓછી ચોકસાઈવાળી છે, તો નિર્માણ પામનાર ડીએનએ પ્રતિકૃતિઓ કોષીય સંરચનાની સાથે તાલમેલ કે કાર્ય કરવાની ક્ષમતા જાળવી શકતા નથી અને કોષનું મૃત્યુ થાય છે. પ્રત્યેક ડીએનએ પ્રતિકૃતિમાં નવી ભિન્નતાની સાથે સાથે પૂર્વવત પેઢીઓની ભિન્નતાઓ પણ સંગૃહિત થાય છે. આમ વસ્તીના બે સજીવોમાં સંગૃહિત ભિન્નતાઓની ભાત કે રીત એટલે કે પેટર્ન પણ ઘણી ભિન્ન હોય છે, કારણ કે આ બધી ભિન્નતાઓ જીવિત વ્યક્તિ કે સજીવમાં જોવા મળે છે. આમ તે સુનિશ્ચિત છે કે આ ભિન્નતાઓ હાનિકારક નથી. બે અથવા વધારે એકલ એટલે કે સિંગલ સજીવોની ભિન્નતાઓના સંયોજનની ભિન્નતાથી નવું સંયોજન ઉત્પન્ન થાય છે, કારણ કે આ ક્રિયામાં બે ભિન્ન સજીવ ભાગ લે છે. આમ પ્રત્યેક સંયોજન પોતાની જાતે અલગ હોય છે. લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોમાંથી મેળવેલ ડીએનએનું સંયોજન થાય છે, પરંતુ તેને લીધે વધુ મુશ્કેલી ઉત્પન્ન થાય છે. જો દરેક નવી પેઢીએ પૂર્વ અસ્તિત્વ ધરાવતા બે વ્યક્તિગત સજીવોના ડીએનએના સંકલનની પ્રતિકૃતિ બનવાની હોય, તો દરેક સંતતિ પાસે પિતૃ પેઢી કરતાં બમણા ડીએનએ થઈ જાય. આમાં ડીએનએ દ્વારા કોષ સંગઠન પરથી નિયંત્રણ દૂર થવાની સંભાવના વધુ છે. આ સિવાય જો પ્રત્યેક પેઢીમાં ડીએનએની માત્રા કોઈ અન્ય વસ્તુ માટે કોઈ સ્થાન વધતું નથી. જેમ જેમ સજીવોની જટિલતા વધતી ગઈ છે, તેમ તેમ પેશીઓની વિશિષ્ટતાઓ પણ વધી છે. ઉપરયુક્ત સમસ્યાનો ઉકેલ સજીવોએ એવી રીતે શોધી કાઢ્યો છે કે જેમાં સજીવની વાનસ્પતિક કે દૈહિક કોષોની તુલનામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે અને ડીએનએની માત્રા પણ અડધી હોય છે. કોષ વિભાજનની અર્ધીકરણ નામની ક્રિયા વડે આ શક્ય બને છે. આમ બે ભિન્ન સજીવોનું આ યુગ્મનજ કોષ કે ફલિતાંડ લિંગી પ્રજનનમાં સંયુગ્મન દ્વારા યુગ્મનજ ફલિતાંડ એટલે કે ઝાયગોટ બનાવે છે, જે બાળ પેઢીમાં કે સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા તેમજ ડીએનએની માત્રાને પુનઃસ્થાપિત કરે છે. જો યુગ્મનજની વૃદ્ધિ અને વિકાસ અત્યંત વિશિષ્ટ પેશી તથા અંગોયુક્ત નવા સજીવમાં થવાનો હોય, તો તેમાં ઊર્જાનો સંગ્રહ પણ પૂરતા પ્રમાણમાં થવો જોઈએ. અત્યંત સરળ સંરચનાવાળા સજીવોમાં સામાન્ય રીતે બે પ્રજનન કોષો એટલે કે યુગ્મકોના આકાર તેમજ કદમાં વિશેષ ભેદ હોતો નથી, અથવા તેઓ સમાન આકારના પણ હોઈ શકે છે. પરંતુ જેવી શારીરિક રચના વધારે જટિલ બને છે, પ્રજનન કોષો પણ વિશિષ્ટતા પ્રાપ્ત કરે છે. એક પ્રજનન કોષ તુલનાત્મક રીતે મોટો હોય છે, તેમજ તેમાં ખોરાક પૂરતા પ્રમાણમાં સંચય પણ પામે છે, જ્યારે બીજો પ્રજનન કોષ પહેલા પ્રજનન કોષની તુલનામાં નાનો તેમજ વધારે પ્રચલનશીલ હોય છે. પ્રજનનશીલ પ્રજનન કોષને નરજન્ય કોષ અને પ્રજનન કોષમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે, તેને માદાજન્ય કોષ કહે છે. આ બે અલગ પ્રકારના જન્યુઓના નિર્માણથી નર અને માદા જનનાંગોમાં અલગતા ઉત્પન્ન કરે છે અને કેટલાક કિસ્સાઓમાં નર અને માદાના શરીરમાં પણ ફેરફાર ઉત્પન્ન કરે છે. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. આવૃત બીજધારીઓ એટલે કે એન્જિયોસ્પર્મના પ્રજનાંગો પુષ્પના સ્વરૂપે હોય છે. પુષ્પના વિવિધ ભાગો હોય છે: વજ્રપત્રો, દલપત્રો, પુંકેસર તેમજ સ્ત્રીકેસર. પુંકેસર તેમજ સ્ત્રીકેસર પુષ્પના પ્રજનન ભાગ કે અંગો છે, જેમાં પ્રજનન કોષો હોય છે. જ્યારે પુષ્પમાં પુંકેસર અથવા સ્ત્રીકેસરમાંથી કોઈ એક જનનાંગ હાજર હોય કે આવેલા હોય તો પુષ્પ એકલિંગી કહેવાય છે, જેવા કે પપૈયું, તરબૂચ. જ્યારે પુષ્પમાં પુંકેસર તેમજ સ્ત્રીકેસર બંને આવેલા હોય તો તેવા પુષ્પને ઉભયલિંગી કે દ્વિલિંગી પુષ્પ કહે છે.
જેવા કે જાસૂદ, રાઈ, પુંકેસર નરજનનાંગ છે, જેના દ્વારા પરાગરજનું નિર્માણ કરે છે. પરાગરજ સામાન્ય રીતે પીળા રંગની હોય છે. તમે જોયું હશે કે જ્યારે તમે કોઈ પુષ્પના પુંકેસરને અડકો છો ત્યારે તમારા હાથમાં એક પીળો પાવડર ચોંટી જાય છે. સ્ત્રી કેસર પુષ્પના કેન્દ્રસ્થ ભાગમાં આવેલું હોય છે અને તે પુષ્પનું માદા જનનાંગ છે, જે 3 ભાગોથી બનેલું છે. આધાર કે તલીય પ્રદેશે ફૂલેલો ભાગ અંડાશય એટલે કે બીજાશય, મધ્યમાં લાંબી નલિકા જેવી રચના પરાગવાહિની અને અગ્રભાગે આવેલી રચના પરાગાસન હોય છે. પરાગાસન સામાન્ય રીતે ચીકણું કે સ્નિગ્ધ હોય છે. અંડાશયમાં અંડક કે બીજાંડ હોય છે અને પ્રત્યેક અંડક કે બીજાંડમાં એક અંડકોષ હોય છે. પરાગરજ દ્વારા ઉત્પન્ન થયેલા નરજન્યુ કે પુંજન્યુ અંડાશયના અંડકોષ એટલે કે માદાજન્યુની સાથે સંયુગ્મન પામે છે. જનન કોષોના આ સંયુગ્મન કે ફલનથી યુગ્મનજ કે ફલિતાંડનું નિર્માણ થાય છે, જેમાં નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા હોય છે. આમ પરાગરજને પુંકેસરમાંથી પરાગાસન સુધી સ્થળાંતરણ થવાની જરૂરિયાત હોય છે. જો પરાગરજનું આ સ્થળાંતરણ તે પુષ્પના પરાગાસન પર જ થાય તો તેને સ્વપરાગનયન કહે છે. પરંતુ એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પ પર સ્થળાંતરિત થાય તો તેને પરપરાગનયન કહે છે. એક પુષ્પથી બીજા પુષ્પ સુધી પરાગરજનું આ સ્થળાંતરણ હવા, પાણી કે પ્રાણી જેવા વાહકો દ્વારા થાય છે. પરાગરજનું યોગ્ય પરાગાસન પર પહોંચવા ઉપરાંત નરજન્યુ કે પુંજન્યુને અંડાશયમાં આવેલા માદાજન્યુ કોષ એટલે કે અંડકોષ સુધી પહોંચવું જરૂરી હોય છે. તેના માટે પરાગરજમાંથી એક નલિકાનો વિકાસ થાય છે અને તે નલિકા પરાગવાહિનીમાં થઈને અંડક કે બીજાંડ સુધી પહોંચે છે, એટલે કે જેને પરાગનલિકા કહે છે. ફલન પછી યુગ્મનજમાં અનેક વિભાજન થાય છે અને અંડકમાં ભ્રૂણ વિકાસ પામે છે. અંડક કે બીજાંડમાંથી એક સખત આવરણ વિકાસ પામે છે અને આ બીજમાં પરિવર્તિત થાય છે. અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈને ફળમાં પરિણમે છે. આ સમયગાળા દરમિયાન વજ્રપત્રો, દલપત્રો અને પુંકેસર પરાગવાહિની તેમજ પરાગાસન સામાન્ય રીતે કરમાઈ જઈને ખરી પડે છે. બીજમાં ભાવિ વનસ્પતિ અથવા ભ્રૂણ હોય છે, જે સાનુકૂળ પરિસ્થિતિઓમાં નવા છોડમાં વિકાસ પામે છે. આ ક્રિયાને કે ઘટનાક્રમને અંકુરણ કહે છે. પ્રવૃત્તિ: ચણાના કેટલાક બીજને એક રાત સુધી પાણીમાં પલાળો. વધારાનું પાણી ઢોળી દો અને પલાળેલા બીજને એક ભીના કપડાથી ઢાંકી 1 દિવસ માટે મૂકી રાખો. ધ્યાન રાખવું કે બીજ કે કપડું સુકાવા ન જોઈએ. બીજને સાવચેતીથી ખોલી અવલોકન કરતા તેમાં ભ્રૂણમૂળ, પ્રાંકુણ એટલે કે ભ્રૂણાંગ અને બીજપત્રો જેવા ભાગો જોવા મળે છે. માનવમાં લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન હ્યુમન બીઇંગ્સ. હવે આપણે તે જાતિના વિષયમાં જાણીએ જેમાં આપણી સૌથી વધારે રુચિ છે. તે જાતિ માનવ છે. માનવમાં લિંગી પ્રજનન થાય છે. આપણે બધા જાણીએ છીએ કે ઉંમરની સાથે સાથે આપણા શરીરમાં કેટલાક પરિવર્તન આવે છે. ધોરણ 2 થી 10 સુધી પહોંચતા પહોંચતા આપણી લંબાઈ તેમજ વજનમાં વધારો થાય છે. આપણા દાંત પડી જાય છે, જેને દુધિયા દાંત કહે છે, અને નવા દાંત ઉગે છે. આ બધા પરિવર્તનોને એક સામાન્ય ક્રિયાનો વૃદ્ધિક્રમમાં સામૂહિક સમાવેશ કરાય છે, જેમાં શારીરિક વૃદ્ધિ થાય છે. પરંતુ મુગ્ધાવસ્થા કે કિશોરાવસ્થાના પ્રારંભિક વર્ષોમાં કેટલાક એવા પરિવર્તન થાય છે જેને માત્ર શારીરિક વૃદ્ધિ કહી શકાય નહીં. જ્યારે શારીરિક સૌષ્ઠવ બદલાઈ જાય છે, શારીરિક ગુણોત્તર બદલાઈ જાય છે, નવા લક્ષણ આવે છે અને સંવેદનમાં પણ પરિવર્તન આવે છે. આમાંથી કેટલાક પરિવર્તન છોકરા તેમજ છોકરીઓમાં એક સમાન હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે શરીરના કેટલાક ભાગો જેવા કે બગલ તેમજ જાંઘોના મધ્ય જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગે છે અને તેનો રંગ પણ ઘેરો હોય છે. પણ હાથ તેમજ ચહેરા પર નાના નાના રોમ ઉગે છે. ત્વચા સામાન્ય રીતે તૈલી કે તેલયુક્ત બને છે અને ક્યારેક ખીલ પણ ઉદ્ભવે છે. આપણે પોતાની તેમજ બીજાના પ્રત્યે વધારે સજાગ બનીએ છીએ.
બીજી તરફ કેટલાક એવા પણ પરિવર્તન થાય છે જે છોકરા તેમજ છોકરીઓમાં ભિન્ન હોય છે. છોકરીઓમાં સ્તનના આકાર એટલે કે કદમાં વધારો થાય છે અને સ્તનાગ્રની ત્વચાનો રંગ પણ ઘેરો બને છે. આ સમયે છોકરીઓમાં રજોસ્ત્રાવ થવા લાગે છે. છોકરાના ચહેરા પર દાઢી મૂછ ઉગી આવે છે અને તેમનો અવાજ કર્કશ ને જાડો બને છે. દીવા સ્વપ્ન અથવા રાત્રિમાં શિશ્ન પણ સામાન્ય રીતે કદમાં વધે અને ટટ્ટાર બને છે. આ બધા પરિવર્તન મહિનાઓ તેમજ વર્ષોની અવધિમાં મંદ ગતિએ થાય છે. આ પરિવર્તન બધા વ્યક્તિઓમાં એક જ સમય અથવા એક નિશ્ચિત ઉંમરમાં થતું નથી. કેટલીક વ્યક્તિઓમાં આ પરિવર્તન નાની ઉંમરમાં તેમજ ઝડપથી થાય છે, જ્યારે અન્યમાં અત્યંત મંદ ગતિથી પણ થઈ શકે છે. પ્રત્યેક પરિવર્તન તીવ્રતાથી પૂર્ણ પણ થતા નથી. ઉદાહરણ તરીકે, છોકરાઓના ચહેરા પર આછા જાડા વાળ ઉગતા જોવા મળે છે અને ધીરે ધીરે આ વૃદ્ધિ એક જેવી થાય છે. પછી આ બધા પરિવર્તનોમાં પણ વિવિધ વ્યક્તિઓની વચ્ચે વિવિધતા પ્રદર્શિત થાય છે. જેમ કે આપણા નાક નકશા અલગ અલગ હોય છે. આ પ્રકારે વાળની વૃદ્ધિની રીત એટલે કે પેટર્ન, સ્તન તથા શિશ્નના કદ તેમજ આકાર પણ ભિન્ન હોય છે. આ બધા પરિવર્તન શરીરની લૈંગિક પરિપક્વતાને લીધે થાય છે. આપણે બહુકોષીય સજીવોમાં વિશિષ્ટ કાર્યોનું સંપાદન કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષોની આવશ્યકતાની વાત કરી ગયા છીએ. લિંગી પ્રજનનમાં ભાગ લેવા માટે પ્રજનન કોષોનું ઉત્પાદન એ પણ એક વિશિષ્ટ કાર્ય છે અને આપણે જોઈ ગયા છીએ કે વનસ્પતિઓમાં પણ આ હેતુ માટે વિશેષ પ્રકારના કોષો તેમજ પેશી વિકાસ પામે છે. જ્યારે વ્યક્તિગત રીતે કોઈ સજીવના શરીરનો પુખ્તાવસ્થામાં વિકાસ થાય ત્યારે આ વિકાસને પ્રાપ્ત કરવા માટે શરીરના સ્ત્રોતોને એ તરફ દોરવામાં આવે છે. આ દરમિયાન પ્રજનન પેશીનું પુખ્ત થવાની ક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. માટે શરીરનો સામાન્ય વિકાસ ધીમો થાય છે અને પ્રજનન પેશી પુખ્ત થવાની શરૂઆત થાય છે. કિશોરાવસ્થા કે મુગ્ધાવસ્થાના સમયગાળાને યૌવનારંભ એટલે કે પુબર્ટી કહે છે. લિંગી પ્રજનન પ્રણાલીનો અર્થ છે કે બે ભિન્ન વ્યક્તિઓના પ્રજનન કોષોનું પરસ્પર સંયુગ્મન. આ જનન કોષો કે પ્રજનન કોષો શરીરની બહારની તરફ ત્યાગ પામે, જેમ કે સપુષ્પી વનસ્પતિઓમાં થાય છે, અથવા બે સજીવોના પરસ્પર સંબંધ દ્વારા જનન કોષોનું આંતરિક સ્થળાંતરણ પણ થઈ શકે છે, જેમ કે અનેક પ્રાણીઓમાં થાય છે. જો પ્રાણીઓ સમાગમની ક્રિયામાં ભાગ લેવાનો હોય તો તે જરૂરી છે કે અન્ય સજીવને તેની લૈંગિક પરિપક્વતાની જાણ હોય. યૌવનારંભની અવધિમાં અનેક પરિવર્તન જેવા કે વાળ ઉગવાની નવી વાત સંકેત છે કે લૈંગિક પરિપક્વતા આવી રહી છે. બીજી તરફ બે વ્યક્તિઓની વચ્ચે પ્રજનન કોષોના વાસ્તવિક સ્થળાંતરણ માટેની વિશિષ્ટ અંગ સંરચનાની જરૂરિયાત હોય છે. ઉદાહરણ તરીકે, શિશ્ન કે જેનું ઉત્થાન ઉદરવસ્થ થવાની ક્ષમતા માનવ જેવા સસ્તનમાં, શિશુ કે બાળક માતાના શરીરમાં લાંબી અવધિ સુધી ગર્ભસ્થ રહે છે અને જન્મ પછી સ્તનપાન કરે છે. આ બધી પરિસ્થિતિઓ માટે માદામાં જનનાંગો તેમજ સ્તનનું પરિપક્વ થવા જરૂરી છે. નર પ્રજનન તંત્ર કે પુરુષનું પ્રજનન તંત્ર એટલે કે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. પ્રજનન કોષ ઉત્પાદિત કરનારા અંગ તેમજ જનન કોષોનું ફલનના સ્થાન સુધી પહોંચાડવાવાળા અંગ સંયુક્ત સ્વરૂપે નર પ્રજનન તંત્ર બનાવે છે. નર પ્રજનન કોષ અથવા શુક્રકોષનું નિર્માણ શુક્રપિંડ એટલે કે વૃષણમાં થાય છે. આ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય છે. તેનું કારણ એ છે કે શુક્રકોષના ઉત્પાદન માટે જરૂરી તાપમાન શરીરના તાપમાનથી ઓછું હોય છે. શુક્રકોષ ઉત્પાદનનું નિયંત્રણ સિવાય ટેસ્ટોસ્ટેરોન છોકરાઓમાં યુવાવસ્થાના લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે. ઉત્પાદિત શુક્રકોષોનો ત્યાગ શુક્રવાહિકાઓ દ્વારા થાય છે. આ શુક્રવાહિકાઓ મૂત્રાશયથી આવનારી નળીની સાથે જોડાઈને એક સંયુક્ત નળી બનાવે છે. આમ મૂત્રમાર્ગ એટલે કે યુરેથ્રા શુક્રકોષો તેમજ મૂત્ર બંનેના વહનનો સામાન્ય માર્ગ દર્શાવે છે. પ્રોસ્ટેટ અને શુક્રાશય પોતાનો સ્ત્રાવ શુક્રવાહિકામાં ઠાલવે છે, જેથી શુક્રકોષ એક પ્રવાહી માધ્યમમાં આવે છે. તેના કારણે તેનું એટલે કે શુક્રકોષનું સ્થળાંતરણ સરળતાથી થાય છે. તેની સાથે આ સ્ત્રાવ શુક્રકોષોને પોષણ પણ આપે છે. શુક્રકોષોએ સૂક્ષ્મ સંરચનાઓ છે જેમાં મુખ્યત્વે આનુવંશિક પદાર્થ હોય છે
અને એક લાંબી પૂંછડી હોય છે જે તેને માદા પ્રજનન કોષની તરફ તરવામાં મદદરૂપ થાય છે. માદા પ્રજનન તંત્ર એટલે કે સ્ત્રીનું પ્રજનન તંત્ર, ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. માદા પ્રજનન કોષો અથવા અંડકોષનું નિર્માણ અંડાશયમાં થાય છે. તે કેટલાક અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે. છોકરીના જન્મના સમયથી જ અંડાશયમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે. યૌવનારંભમાં તેમાંથી કેટલાક પરિપક્વ અંડકોષો પરિપક્વ થવા માંડે છે. બેમાંથી એક અંડપિંડ દર મહિને એક અંડકોષ ઉત્પન્ન કરે છે. પાતળી અંડવાહિની અથવા ફેલોપિયન નલિકા દ્વારા અંડકોષ ગર્ભાશય સુધી જાય છે. બંને અંડવાહિનીઓ સંયુક્ત બનીને એક નાજુક, સ્થિતિસ્થાપક, નાસપતિના આકાર જેવી સંરચનાનું નિર્માણ કરે છે, જેને ગર્ભાશય કહે છે. ગર્ભાશય ગ્રીવા દ્વારા યોનિમાં ખુલે છે. મૈથુન એટલે કે સંવનન જાતીય સમાગમના સમયે શુક્રકોષ યોનિ માર્ગમાં દાખલ થાય છે, જ્યાંથી ઉપરની તરફ વહન પામીને અંડવાહિની સુધી પહોંચે છે, જ્યાં અંડકોષની સાથે શુક્રકોષનું સંમિલન થાય. ફલિત અંડકોષનું વિભાજન થવાની શરૂઆત થાય છે અને તે એક કોષોના જથ્થામાં એટલે કે ગર્ભમાં ફેરવાય છે. આ ગર્ભનું સ્થાપન ગર્ભાશયની દિવાલ પર થાય છે, જ્યાં તેનો વિકાસ ચાલુ રહે છે અને તે અંગોનું નિર્માણ કરીને ભ્રૂણ બને છે. માતાના શરીરની સંરચના બાળકના વિકાસને આધાર આપી શકે તેમ થયેલી હોય છે. આમ દરેક મહિને ગર્ભાશય ગર્ભને ધારણ કરવા તેમજ ગર્ભના પોષણ માટે પોતાને તૈયાર કરે છે. આથી ગર્ભાશયનું અંતઃ આવરણ એટલે કે એન્ડોમેટ્રિયમ વધુ જાડું બને છે તથા વિકસતા ગર્ભના પોષણ માટે તેને રુધિર પ્રવાહ પૂરો પાડવામાં આવે છે. ભ્રૂણને માતાના રુધિરમાંથી જ પોષણ મળે છે. તેના માટે એક વિશેષ સંરચના હોય છે, જેને જરાયુ એટલે કે પ્લેસેન્ટા કહે છે. આ એક ડિસ્ક કે રકાબી જેવી સંરચના છે, જે ગર્ભાશયની દિવાલમાં જ રહેલી હોય છે. તેમાં ભ્રૂણની તરફની પેશીમાં પ્રવર્ધ હોય છે. માતાની પેશીઓમાં રુધિર કોટરો હોય છે, જે પ્રવર્ધને આચ્છાદિત કરે છે, જે માતાના શરીરમાંથી ભ્રૂણને ગ્લુકોઝ, ઓક્સિજન તેમજ અન્ય પદાર્થોના સ્થળાંતરણ માટે એક વિશાળ પ્રદેશ આપે છે. વિકાસશીલ ભ્રૂણ દ્વારા ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે, જેનો નિકાલ જરાયુના માધ્યમથી માતાના રુધિરમાં સ્થળાંતરણ દ્વારા થાય છે. માતાના શરીરમાં ગર્ભને વિકસિત થવા માટે લગભગ 9 મહિના લાગે છે. ગર્ભાશયની પેશીઓના લયબદ્ધ સંકોચનથી બાળક કે નવજાત શિશુનો જન્મ થાય છે. જ્યારે અંડકોષનું ફલન થતું નથી તો શું થાય છે? એટલે કે what happens when the egg is not fertilized? જો અંડકોષનું ફલન થતું જ નથી તો તે લગભગ 1 દિવસ સુધી જીવિત રહી શકે છે. અંડાશય કે અંડપિંડ પ્રત્યેક મહિને એક અંડકોષને મુક્ત કરે છે. તેથી ફલિત અંડકોષની પ્રાપ્તિ માટે ગર્ભાશય પણ દર મહિને તૈયારી કરે છે અને તેની અંતઃદિવાલ માસલ તેમજ જાડી બને છે. જો અંડકોષનું ફલન થાય તો તે સ્થિતિમાં ગર્ભને પોષણ મળવું આવશ્યક છે, પરંતુ ફલન નહીં થવાની પરિસ્થિતિમાં આ આવરણની કોઈ જરૂરિયાત હોતી નથી. તેથી આ આવરણ ધીરે ધીરે તૂટી જઈને યોનિ માર્ગમાંથી રુધિર તેમજ શ્લેષ્મના રૂપે શરીરમાંથી બહાર ત્યજાય છે. આ ચક્રમાં લગભગ 1 મહિના જેટલો સમયગાળો લાગે છે અને તેને ઋતુસ્રાવ અથવા રજોધર્મ કે માસિક સ્ત્રાવ એટલે કે મેન્સ્ટ્રુએશન કહે છે. તેની અવધિ લગભગ 2 થી 8 દિવસની હોય છે. પ્રજનનિક સ્વાસ્થ્ય, રિપ્રોડક્ટિવ હેલ્થ. લૈંગિક પરિપક્વતા એક ક્રમિક ક્રિયા છે અને આ તે સમયે થાય છે જ્યારે શારીરિક વૃદ્ધિ પણ થતી હોય છે. આમ કોઈ મર્યાદા સુધી લૈંગિક પરિપક્વતાનો અર્થ એ નથી કે શરીર અથવા મગજ પ્રજનન ક્રિયા અથવા ગર્ભધારણ યોગ્ય થઈ ગયા છે. આ વિષય પર આપણા બધા પર કોઈને કોઈ પ્રકારનું દબાણ છે. આ ક્રિયા માટે આપણા મિત્રોનું દબાણ પણ હોઈ શકે છે, ભલેને આપણે ઈચ્છતા હોઈએ કે ન હોઈએ. વિવાહ તેમજ સંતાનોત્પત્તિ માટે પારિવારિક દબાણ પણ હોઈ શકે છે. એવી અવસ્થામાં કોઈ નિર્ણય લેવો ઘણો મુશ્કેલી ભરેલ હોય છે. જાતીય સમાગમ કે સંવનનની સ્વાસ્થ્ય પર પડનારી અસરોના વિષયમાં પણ આપણે વિચારવું જોઈએ. એક વ્યક્તિમાંથી
બીજા વ્યક્તિમાં રોગોનું સંચરણ કે વહન અનેક રીતોથી થઈ શકે છે. જાતીય સમાગમમાં પ્રગાઢ શારીરિક સંબંધ સ્થાપિત થાય છે. તેથી તેમાં આશ્ચર્યની કોઈ વાત નથી કે અનેક રોગોનું સંચરણ કે સંક્રમણ પણ થઈ શકે છે. તેમાં જીવાણુજન્ય એટલે કે બેક્ટેરિયાજન્ય રોગ જેવા કે ગોનોરિયા અને સિફિલિસ તેમજ વાયરસ દ્વારા સંક્રમણ પામતા રોગો જેવા કે મસા એટલે કે વોટ, ઉપસી આવેલા મોટા તલ જે ચામડી પર ઉદ્ભવે અને HIV/AIDS નો સમાવેશ થાય છે. લૈંગિક ક્રિયાઓ દરમિયાન આ રોગોના સંચરણ કે સંક્રમણને અટકાવવું સંભવ છે. શિશ્ન માટેનું આવરણ અથવા નિરોધ એટલે કે કોન્ડોમના ઉપયોગથી આમાંથી અનેક રોગોને પ્રસરતા કેટલીક હદ સુધી અવરોધવા સંભવ છે. જાતીય સમાગમ કે લૈંગિક ક્રિયા દ્વારા ગર્ભધારણની સંભાવના હંમેશા રહે છે. ગર્ભધારણની અવસ્થામાં સ્ત્રીના શરીર તેમજ ભાવનાઓની માંગ તેમજ જરૂરિયાત વધી જાય છે. તેમજ સ્ત્રી તેના માટે તૈયાર નથી તો આ ઘટનાથી તેના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. તેથી ગર્ભધારણ રોકવા માટેની અનેક રીતોની શોધ થયેલી છે. આ ગર્ભવિરોધી ઉપચારો અનેક પ્રકારના હોય છે. એક રીત કે પદ્ધતિ યાંત્રિક અવરોધની છે, જેમાં શુક્રકોષને અંડકોષ સુધી પહોંચવા દેવામાં આવતો નથી. શિશ્નને ઢાંકનારા નિરોધ અથવા યોનિમાં રાખી શકાય તેવા અનેક સાધનોનો ઉપયોગ કરી શકાય છે. બીજી રીત કે પદ્ધતિમાં અંતઃસ્ત્રાવોના સંતુલનમાં પરિવર્તનનું છે, જેમાં અંડપતનની ક્રિયા થતી નથી, તેથી ફલન થઈ શકતું નથી. આ દવાઓ સામાન્ય રીતે ગોળીના રૂપમાં લેવાય છે, પરંતુ આ દવાઓ અંતઃસ્ત્રાવોના સંતુલિતને પરિવર્તિત કરે છે, જેથી તેની કેટલીક વિપરીત અસર પણ થઈ શકે છે. ગર્ભધારણને રોકવા માટે કેટલીક અન્ય રીતો કે પદ્ધતિઓ છે, જેવી કે આંકડી એટલે કે લૂપ, કોપર-ટી ને ગર્ભાશયમાં સ્થાપિત કરીને પણ કરી શકાય છે, પરંતુ આ રીતમાં ગર્ભાશયના ઉત્તેજનથી પણ કેટલીક વિપરીત અસર થઈ શકે છે. પુરુષની શુક્રવાહિનીઓને અવરોધીને શુક્રકોષોનું સ્થળાંતરણ અટકાવવામાં આવે છે. સ્ત્રીની અંડવાહિની કે ફેલોપિયન નલિકાને અવરોધ ઉત્પન્ન કરીને અંડકોષને ગર્ભાશય સુધી જતા અટકાવવામાં આવે છે. બંને અવસ્થાઓમાં ફલન થતું નથી. શસ્ત્રક્રિયા એટલે કે સર્જરી તકનીક દ્વારા આ પ્રકારના અવરોધ ઉત્પન્ન કરી શકાય છે. જો કે શસ્ત્રક્રિયાની તકનીક ભવિષ્ય માટે સંપૂર્ણતઃ સુરક્ષિત છે, પરંતુ સાવચેતી વગર થયેલી શસ્ત્રક્રિયાથી અવાંછિત ગર્ભને દૂર પણ કરી શકાય છે. આ તકનીકનો દુરુપયોગ તે લોકો દ્વારા થાય છે કે જેઓ કોઈ વિશિષ્ટ પ્રકારની જાતિના નવજાત શિશુને ઈચ્છતા નથી. એવા ગેરકાયદેસર કાર્ય ખાસ કરીને માદા ગર્ભને પસંદગીપૂર્વક ગર્ભપાત હેતુ કરવામાં આવે છે. એક સ્વસ્થ સમાજ માટે માદા નરલિંગનો ગુણોત્તર જળવાઈ રહે તે આવશ્યક છે. જો આપણા દેશમાં ભ્રૂણલિંગ નિશ્ચયન એક કાયદાકીય ગુનો છે, આપણા સમાજની કેટલીક જાતિઓમાં માદા ભ્રૂણની હત્યા નિર્દય રીતે થઈ રહી છે. આપણા દેશમાં શિશુલિંગ ગુણોત્તર તીવ્રતાથી ઘટી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. પ્રજનન એક એવી ક્રિયા છે જેના દ્વારા સજીવ પોતાની વસ્તીની વૃદ્ધિ કરે છે. એક વસ્તીમાં જન્મદર તેમજ મૃત્યુદર તેના કદને નક્કી કરે છે. જનસંખ્યાનું વિશાળ કદ ઘણા લોકો માટે ચિંતાનો વિષય છે. તેનું મુખ્ય કારણ એ છે કે વધતી જતી વસ્તી કે જનસંખ્યાને કારણે પ્રત્યેક વ્યક્તિના જીવન સ્તરમાં સુધારણા લાવવી લગભગ અસંભવ કાર્ય છે. જો સામાજિક અસમાનતા આપણા સમાજનું નિમ્ન જીવન સ્તર માટે જવાબદાર છે, તો વસ્તીનું કદ આ મહત્વ એટલા માટે તુલનાત્મક સ્તર માટે જવાબદાર છે.